ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. અને ઝાહેરનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર જ બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો. આવ્યો એ તો આમ બે વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ એમ છે, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણી એટલે કૂતરીને એમ કે બબે પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું, આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલું ઝાહેરનો પૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણી. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. કૂતરાના અવાજ કાઢવા પડે. મારો રામ ભલું કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભીરું કૂતરી એટલું કર્યું ને. જો આમે જોઈ લે તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ જોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે, ઓલા નેરા આવતા હોય ને એને ઓકળા કહે દાઈ સુધીનું પાણી આવી ગયું. કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કૂતરી ઉપર ઊભી રહી અને આવડો ગભો પાણીમાં ઊભેલો. અને આ ગામમાંથી રાડે કાળો બક હા આવું રાડે કાળો બોકાવો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેટો. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવે મારો ભેરવો આવે. સો ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા ભાઈ જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ આવી લાવો. કેમ? તો કે તમારું કામ કૂતરી કરી નાખશે. વહેલા હેરાવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા. એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું છે મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે. કેટલું ભેગું કરવું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. तेरा नाम प्यारा
એન્ટર થાય. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા હરકો વગાડ. નવો છો તું? હા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ये तेरा नाम प्यारा तेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा भाई भाई ए सांभળી जाजो એ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર છે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એટલે એની જેવું આવે એમાં આમાં ભેળવાય એટલું ભેળવાય એમાં. એ મીરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા આપણે જાય ભાઈ ભાઈ. આ આપણા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી ભાતીગળ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને નો મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? એ છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમા ગરમ ખવડાવે? એ કે ના નહીં કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો. નથી લાવ્યા હોદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને. ટ્યુશનમાં આવે રમીને આવે ને ભણીને અરે મને ચિંટુ બેબી આવી ગયો બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ બેટા ફ્રેન્કી બનાવે બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હોટતા હોય એવું લાગે. બાજરાના રોટલા ને અડદની ડાળ ને સૂર્યમાન લાડવારે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા. કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે આમ હરગવન કઢી. ને આમ બાને પૂછીને બા શું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે વાત વિજય સટકે હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દો રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈને બીડીયું ઠારતા હોય અને અહીંથી શબ્દ કાઢે એકાદા લઈ જાવ ને એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય કડે હાથ દે હાથેની સામું જોવે અને એટલું જ પૂછે ખાવો છે કે માર ખાવા? મને સાના રાખતા ને તોય તેને ધબ્બા મારતા. ધબ્બા કઈ જે અમે પાછા રોતા એવું ને એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો ભેં દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું થયું છે બાનાકમાં આંગળી આવી ગઈ છે એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડે ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો
ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે આમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજ દીમાં શાર લઈને ગયું બદલાવી પડે, હાવ જ નહીં એટલે જોયા જેવું આમ કપડાં ખખેરે આમ. નહીં મારું વાલો, નહીં મારે કાળજાને કડકું આંખનું રતન, મારું પીળું પીતો, મારું બાપુ ગયું એમ કપડાં ખખેરે આમ. છોકરું સાનું રહી જાય. શું કામ? માની મમતા એવી છે. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય નહીં. કેમ દાંત કાઢો છો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો હોય તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ બસ હવે સાનો રાખે છે ગ્રો રાવી હે ઉલસી નથી. બસ હવે હવે કેટલી રોટલી રે? એ બે રે છે, ઘડી ખાચવો. બે રે ઘડીક આવે. પછી બીજા રાઉન્ડમાં તો આમ તારી ભલી થા. આલ્યો એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જાવ, નત કઈ કરિયાવરમાં લાવી. રાયડો નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય. તો અહીં પાછું સુરમાં રોતું હોય, તારે શું ખાવું? માય જોચી પૂછી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય, અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મીડા પડવા અહીંથી થાય છો, એટલે ચિંતા ન કરતો. પડઘા મીડા પડવા છોકરો હેપ થઈ ગયો. મારા બાપુજી મને કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ ન થતો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દે. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું? ત્યાં તો છોકરો હેપ થઈ ગયો. કહું ન કહું કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ ભલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દી. કેમ કે આ વસ્તુ જ એવી ચાલી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો. એ કે શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે. આ ખાલી મજા કરાવું શેતીમાં. સાહેબ એવું કીધું ને શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણસ ઢીલો. સાહેબ શાળી વરાના વાળા વી ગયા. શાળી વરામાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછો શું થાય. તમે મને પૂછો શું થાય સાહેબ. સાહેબે કીધું શું થાય? એ જ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. આવે હો આગળ ભાઈ આવે છે, 2 મિનિટમાં જ આવે છે. એટલે એમ તમે એવું જેમ વિચારોમાં જ મને કહીને ગયા છે 2 મિનિટમાં આવે છે. એટલે જ મારે આ કરુણ રસ લેવો પડ્યો. ને હું આગળ સાહેબ શાળી વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછો કે શું થાય. મારા હાથોમાં કોઈથી ન કીધું, અને મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ? 8 વાગે ટિફિનનું ડબલું લઈ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, 1 ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડિંગ છા રાખે, મને હોકારા દીધે રાખે. પણ શું કરવું? કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે
જવાનો કામે જવાનો વાંધો એટલો છે, પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરું ખાવ 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 કે બધાય કામે સોટી જતા હોત તો હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય. અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવું? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવી નાખ્યું. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે આ રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ? બે જ કેરીનું અથાણું. ઠાઈકો પાઈકો ગામને ગોળી પણ ઘરે આવું, દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ ખાય, ખબર નથી પડતી સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી, સંભળાતું નથી. છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરા થયા, નથી સંભળાતું. આટલું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. અય ભલા માણસ, રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છું ભાઈ. એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી. આને રોગ નું કહેવાય, આને વરદાન કહેવાય ભાઈ, અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? બધા આમને મજા કરશો ને તો સીતારામ સીતારામ કરો, મારો રામ ભલું કરે. ક્યારેક ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા, અલા તાજા તાજા રીંગણા, 30 કિલો રીંગણા, હાલો રીંગણા. બાપા કહે જોવાને એકથી સારા મારા કૂતરા હોઈ જાય. તું 2 વાગે નીકળો, શું છે? રીંગણા. હું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ, કારેલી ટમેટીના ન હોય. કે ઓટલે બે જા. કેમ? તો કે આ ઓટલો મારી 3જી પેઢીનો ઓટલો છે, અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય. બિચારો બે ગયો, 4, 4:30, 5, 6, 7 વાગ્યા. 7 વાગ્યામાં આમ જો એક રીંગણું ન વેચાણું, પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા ઝાલર વગાડીને કે શું છે? કે હું છે કરો છો? અહીંયા બેહેરો એમાં એક રીંગણું ન વેચાણું. આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય. કે કેમ? એ કે એક રીંગણું ન વેચાણું. કે તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય. કા? તો કે અમારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, ભલા માણા તારા રીંગણા ન વેચાણા? બહુ કહેવાય. જો તો ખરા. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને, એટલે નકર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે. અને એમાં આજે સમય ઓછો છે, ભાઈનો હજી રાઉન્ડ બાકી છે, એને સાંભળવા જીવનનો લાવો છે. મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં કોકને કીધું ભાઈ અહીંયા આવો ને, 30ને કેમ કાંઈ, આ 30ને સમજાય, 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં કી હું હનીસિંગ વાળા? મને કે પેલો રેપર સોંગ નો ગાય હનીસિંગ. મેં કહું એ વાલા છે બધા. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ. એમ હામાં ખારી સિંગ વાળા 4-5 બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંગ વાળા છે. હાજુ ભાઈ આનંદ ગમી ત્યાંથી મળે, ન કરે નારે. હું તમને દાંત કઢાવતો હોય ને હું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે એમ જેતર માથે બાત. મારે જવાનું થયું ને હું જવાનું છે, સીધી જ વાત છે ને. 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કર જાય. 3 દી લેખશે ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે આવે કહેજો ને બીજી વાર ન આવે. કે કેમ? એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં. એમના દૂતો આવીને કે હિતેશ, હિતિયા, હા હાલો. ક્યાં? આખા ગામને બેટા બહુ તારીખો આપી, હવે તારી તારીખ પાકી ગઈ છે. પણ જવું પડે, જવું. ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, અમદાવાદ જિલ્લાની લાઈન હોય. ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું. ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા ધારી ગળધરા ડેમ ફરવા આવો, અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો, અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનો જ કહે હું કોકના ખંભે બંદૂકો ફોડું.
મારે નો ભેળું છે ને બંદૂકથી વાત યાદ આવી યો એક બાપા બરોબર એમ આયલા જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગર નાય શ્રુતિ એક નવી પૂછતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી ને દાદા આવ્યા દાદા કહે રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનો ઘી રાખો હે બાપા ગાયનો ઘી રાખો બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા ને એવું બધું મળે ગાયનું ઘી ન મળે ગાયનું ઘી નથી રાખતો ના બાપા ગાયનું ઘી નથી તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને ઉતારી નાખો ને ઉતારી નાખો ને એમ કરીને વી ગયા મંગળવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા મળે ગાયનું ઘી ન ગાયનું ઘી નથી રાખતો ના બાપા ગાયનું ઘી નથી રાખતો તો હું ના જોઈને વી હોય એમ કરીને વી ગયા બુધવાર પાસે આવ્યા રામ રામ ભાઈ રામ 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 બોલો બાપા ગાયનું ઘી રાખો હા મગજ જો કે 3 દિવસે આવી તમે મારી બોડી બગાડો બગાડો બોડી બગાડો બગાડો બોડી બગાડો બોડી બગાડો અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બંદૂકે દઈ દે બાપા કે નો ના પાડ દે કા એમાં બંદૂક કાં વૈશમાં લે ભાઈ બંદૂક નું રહેવા દે ને ભાઈ એમ કરીને વી ગયા ગુરુવાર નો ગયા શુક્રવાર પાસે ગયા રામ રામ ભાઈ અને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો હે બંદૂક રાખો બંદૂક કે બાપા બંદૂક થોડી મારે તો હાર્ડવેરની દુકાન નળફોરા વાયસર ને એવું બધું મળે તગારા ને એવું બંદૂક નથી રાખતો મારો દીકરો એ કે નહીં તારી માના આમ અરે મારા બાપના આમ તો 1 કિલો ગાયનો ઘી જો કે દે ફટાફટ હાલ બોલો આનું શું કરો આને હું અહીંયા માણસો કહેવાય જો આની પાસે શીખવા જેવું જો બહુ શીખવા જેવું